જય માતાજી, બધાને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ. તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. અને અત્યારે વાગી ગયા છે 10:30 અને આપણે જો જવાનું છે બજારે હેમાંસીબેનના કપડાં લેવા. હેમાંસીબેનની અમે 2 દિવસથી કપડાં લેવા જોઈશી દુકાને. કાલ અમે ગયા હતા, હું હેમાંસી કપડાં જોયા, પણ એ બહુ જ એની કિંમત વધારે હતી તો એટલા પૈસા હારે લઈ નતા ગયા. એટલે આજ પાછા જઈશી જોવા, જો બીજે જોઈશું દુકાને એ મળશે આપણે, ગમી જશે સારા. તો પછી એટલા બધા મોંઘા કાંઈ નથી લેવા. જો બીજા કપડાં નહીં પસંદ આવે તો પાછા એ લઈશું. અને કેમ કે હમણાં મારે 2 લગ્ન છે તો પછી અત્યારે લઈ મોંઘા તો પછી બીજી વાર લેવાના થાય, એટલે એમ બધું થાય છે. અને જોઈશી કે કેવાક લઈ અને ત્યારે જો બધું કામ થઈ ગયું છે ઘરનું, આપણું કામ આવી ગયા છે સ્કૂલે. અને હેમાંસીબેન તો આજ છે ઘરે. હેમાંસીબેનને આજ કે મને પેટમાં દુખે છે, પણ પેટમાં કંઈક બીજું દુખે છે, કપડાં લેવાનું પેટમાં દુખે છે, એટલે બેન ઘરે રહે છે કે હાલો કપડાં લેવા જાવ છે. કીધું સારું હાલો તું ઘરે રહે, એટલે કપડાં લઈ આવીએ આપણે. કીધું ભલે ઘરે રહે. એટલે નવરાવ થઈ ગયા છે, બસ જવું જ છે કપડાં લેવા. અને હું હેમાંસી જો જાય છે અત્યારે તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો કે જો કેવા કપડાં અમે લઈશી અને જાય છે બજારે અત્યારે. તો હાલો થોડી વાર પછી મળીએ આપણે. હાલો જો આપણે આવી ગયા છીએ બજારે. હેમાંસીબેનના ને કપડાં લેવાના છે તો જો હેમાંસીની ક્રેપ ને એવું જોયું પણ નથી લેતી, છે બહુ મસ્ત. જો આ 3-4 જોડી એને પહેર્યા અને જો ખોલી મેકા છે. અને જો આ બધા કેવા મસ્ત છે, પૂતળાને પહેરાવ્યા છે તો એટલા મસ્ત લાગે છે. આપણે પહેર્યા હોય તો મસ્ત લાગે, પણ બેનને લેવા નથી. જો બેન પેન્ટ જોવે છે, કેવા લેવાના છે? કાંઈ વાંધો નહીં, હાલો જે તને ગમે લેજે, મને તો આ ગમે છે. જો અમે પછી લઈ જઈશું ચિરાગ મામાના લગ્નમાં. છે બહુ મસ્ત બધા. જો હા જો હેમાંસીબેનને બતાવે છે દીદી હવે આપણે દુકાન છે આપણે બાબરાની. જો બહુ મસ્ત મળે છે વેરાયટી બધી અહીંયા, ટી શર્ટ ને ટોપ ને બધી વસ્તુ મળી જાય. બ્લુમાં હાલ છે અને ગ્રેમાં હાલ છે. પેન્ટ તો તાર પાસે બધા પડ્યા જ નથી. એક આ નવું પીળા જેવું લઈએ છો આવું છે. આમાં કામ કલર છે, ઓવરસાઇઝ જોઈએ છે, ઓવરસાઇઝ એટલે આમ થોડું ખુલતું. હા એક પેર તો આપણે હેમાંસીબેને જો એક જોડી પસંદ કર્યા છે ને ચેન્જ કરવા ગયા છે. જોઈ છે કેવાક લાગે છે, ગમશે કે નહીં. એટલે પછી ગમશે તો લઈ જઈશું એક જોડી. એક જોડી પહેર્યા પણ એ કંઈ ન મેળ આવ્યો, એટલે બીજા પહેરીને જોવાના છે કેવાક લાગે છે. એ ઘણા બધા બતાવ્યા હતા. હાલો જો એક જોડી લઈ લીધા છે બેને, અને પહેરીને જોઈ તો સરસ લાગ્યા એટલે એક જોડી લઈ લીધા છે. જો આવું ચોકલેટી કલરનું ટી શર્ટ છે અને બ્લુ કલરનું પેન્ટ છે. કેવું પેન્ટ કહેવાય? એક સરસ છે. જો આપણને ખબર ન હોય, નવા નીકળતા હોય ખબર હોય. હાલો એટલે હવે નીચે આપણે જોઈ લેવી કેટલામાં પડશે. હાલો જો હેમાંસીબેને કપડાં લઈ લીધા છે. જો 900 રૂપિયા પડ્યા છે. હાલો જો આપણે કપડાં હેમાંસીબેને લઈ લીધા. હવે આવી ગયા છે બૂટ લેવા. હાલો પાણીપુરી ખાવા આવી ગયા છે હેમાંસીબેન. લાવો પૈસા. કેટલા લીધા? કેમ 30 કેમ લીધા? એ ભાઈ તો ખરા છૂટું છે. મેં તો આંધી નહીં દો પાર્સલમાં 30 રૂપિયા લીધા. બોલો પાણીપુરીના ભાવ ચડાવી દીધા. ભાઈ આવું ન હાલે. હાલે ન હાલે ના તો પાડી પડે. હાલો જો પાણીપુરી લઈ લીધી છે, ભાવ ચડાવી દીધો તો લઈ જ પડશે કાકા. હા એ તો અમને ખબર. બજારેથી આપણે ઘરે આવી ગયા અને 2 દિવસથી ગામમાં જવા થાય છે તો થાકી જાય. કાજીનું જીનું બેન આવી ગયા. જો આપણે મસ્ત બધી વસ્તુ લઈ આવ્યા છે. આજ તો જાજુ શાકભાજી ને એવું લાવ્યા ને હેમાંસીબેનના કપડાં, અને એક મસ્ત સ્પેશિયલ વસ્તુ લીધું આપણે. હું જો હેમાંસીબેન શું કરે છે, જો પાણીપુરી લઈ આવ્યા છે. કેવું મસ્ત મજાનું છે, તીખું પાણી અને આમાં છે ગળ્યું પાણી અને પૂરી અને મસાલો છે હજી જબલામાં. હેમાંસી પાણીપુરી ખાવીશ? હેમાંસીબેન છે ને પાણીપુરીના ભોગી છે, ભોગી. હું કેમ કતરાશ? સાચું કે ખોટું? તને પાણીપુરી બહુ ભાવે કે નહીં? બધાય ન ભાવે.
કાજીનું તને ભાવ પાણીપુરી તને ભાવે પૂરી લે લે તને ભાવે એમાંથી પૂરી બધાય ભાવે કેટલી ભાવે એ ક્યારે બહુ જાજી ભાવે તને એક તગારું આપ્યું હોય પાણીપુરી તો તું કેટલી ખાય એમાંથી કેટલી ખા અડધું તો અડધું 15 હા હા એક કાસરોટ તો આપણે તળવી હતી એમાંથી અડધી તું ખાઈ જશ જા જા હા કા જીનું ખાય છે ને દીદી પૂરી લે લે બહુ ખીજો બહુ કેટલા બધા દાંત છે જો મસ્ત મસાલો એમાં છે બેન જો પહેલો છે આમાં વાટકામ લઈ લે એમાં છે મસાલો ચાજીનું વાટકો લઈ આવી દે દીદી ના કામ નહીં કાંઈ કરે હો પૂરી દિયો ખાવા કામ કરવાનું જ કાંઈ અને જો આપણે શું શું શાકભાજી લેવા છે એ જોઈએ હાલો જો શાકભાજીના તો મસ્ત મજાના જો દેશી ટમેટા છે લીલી ડુંગળી છે અને આમાં છે આપણે જો કોથમી છે કોથમી અને જો કાકડી અને ગુવાર છે અને લીલા વટાણા ને એવું બધું લીધું છે આપણે હાલો જો આપણે બકાલામાં છે કાકડી લેવા છે લીલા વટાણા અને ગુવાર છે ને કોથમી ને જો પછી બીજું આપણે બોર લીધા છે બોર ચીકુ જો બોર છે ચીકુ છે અને આમાં છે બટેટા અને તેની બોટલ લઈ લીધી છે આપણે શું વસ્તુ બધું લાવ્યા તો આટલું તો શાકભાજી જ થઈ ગયું છે અને ટમેટા હેમાંસી બેને કેવા કપડાં લીધા છે આપણે જોયા હતા આગળ તો જોઈ લઈએ હાલો જો આમાં કપડાં લીધા છે પણ સરપ્રાઈઝ છે હેમાંસી બેન જ્યારે પહેરશે ત્યારે તમને જોવા મળશે કેમ કે હેમાંસી બેન ના પાડે છે કે કપડાં કોઈને બતાવવાના નથી નકર આ કપડાં હું પહેરું ત્યારે તો બધાને ખબર પડી જાય કપડાં એ તો જોયેલા છે એટલે નથી બતાવવાના કાજીનું નથી બતાવવાના પહેરશે ત્યારે જોશે બધા સરપ્રાઈઝ હાલો તો બધા પાણીપુરી ખાવા જો મારા હેમાંસી બેન તો પાણીપુરી ખાવા મળ્યા છે કેવી છે બહુ મસ્ત છે લા એક પૂરી મને દે હું ચાખું કેવી છે પૂરી જીનું તો ખાઈ ગઈ ભૂકો કરી હાલ પાણી આમાં નાખ તીખું લાગ્યું હા ગળું પાણી નખાય ને થોડું જો તરબૂચ તરબૂચ ક્યાં લેવા જાવ તરબૂચ ન લાવ્યા વટાણા લાવ્યા જો તાર પગમાં પડ્યું તરબૂચ ખાવું ક્યાં લેવા જાવ હા ઈ ખા રસોડામાં છે કામ્યા બેન જો આવી ગયા છે ઘરે અને અત્યારે વાગી ગયા છે 1 વાગી ગયો છે એટલે બેન તો સ્કૂલેથી ઘરે આવી ગયા છે અને આવી તરત જો આ તો કીધું ભણ્યું અને હવે બેન થઈ ગયા છે જમવા તો હાલવા આપણે જોઈએ કામ્યા બેન શું જમવામાં લે છે એ કામ્યા બેન તમે આવી ગયા ઘરે ઉપર તો રાખો થોડું કંઈક મોટું દેખાય તમારું આવી ગયા ને ઘરે કપડાં બદલી લીધા હાથ પગ ધોઈ નાખ્યા હે હાથ પગ ધોયા શું કરો છો અત્યારે કાકડી કાપીશ કાકડી કાપો સલાડ બનાવે જો ડુંગળી છે કાપેલી અને એમાં કાકડી કાપે છે અને જમવામાં શું છે પહેલાં તો જો કામ્યાબેન હાટું રાખી છે પાણીપુરી હેમાંસીએ થોડીક જો 2 જગનું પાણી છે અને પૂરી છે આમાં અને આપણે જો જમવામાં અત્યારે છે શાક રોટલી પુલાવનું શાક આપણે બનાવીએ સવારે હાલો જો આપણે અત્યારે બનાવવાની છે ભેળ અને અત્યારે વાગી ગયા છે 5:30 ને પણ 6 વાગી ગયા છે એટલે અત્યારે તો ભૂખ લાગી ગઈ છે એટલે કીધું પહેલાં છે ને કંઈક નાસ્તો કરી લઈએ અને પછી આપણે જમવાનું બનાવ્યું તો જો આપણે નાસ્તા બનાવવામાં આપણે લઈ લીધા છે સવાણું નહીં આપણે આ શું કહેવાય આપણે ચેવડો કહેવાય ચેવડો લઈ લીધો છે અને બીજું સેવડાની હારે એકલો બિચારો કંઈ મજા ન આવે કે હારે ટમેટા લઈ લીધા છે એની હારે લઈ લીધી છે ડુંગળી અને એની હારે લઈ લીધું છે બટેકાની હારે લઈ લીધા છે લીંબુ અને લીંબુમાં જો આપણે નાખવાની છે ચટણી આ આપણે ભજીયા બનાવી ત્યારે પડીની ચટણી છે અને આપણે આ બપોરે પાણીપુરી લેવા એનું ગળું પાણી વધ્યું છે એટલે બધી વસ્તુ આપણે ભેગી કરી અને મસ્ત મજાની ભેળ બનાવવાની છે જો એમાં ચટણી આપણે લીધી ઓલી લાલ તીખું મરચું અને આ છે મીઠા વગર તો સ્વાદ આવે એટલે મીઠું નાખવું પડે તો બધી વસ્તુ ભેગી કરી આવી ભેળ બની છે અને આપણે તો ભેળ ખાઈ લીધી કેમ કે એમાં સાચી ઓછું હતું એટલે પછી મારો વિડીયો કંઈ બન્યો નહીં
અને આ 2 વેલુનો જો બને છે અને કામ્યાબેનને મજા પડી છે તૈયાર માટે ભેળ ખાવાની. હું ને હેમાંસી મહેનત કરતા કાંઈ હેમાંસી અને હેમાંસી બેને જો સસલું પહેરી લીધું કાનમાં. હા લે હેમાંસી શું છે ઈ? સમજાવો. આજ તો હેમાંસી બેન પાર્ટી કરે છે ભેળ સોડા ને આમ જો તો ન્યુ યર પાર્ટી છે. અહીંયા જો એક પડીકું પડ્યું છે શેનું જ કામ એ બતાય તો ખરા કાંઈક નવું છે નવું. જીપી હું લખ્યું જીપી લખ્યું હેમાંસી ગિપ્પી તો જી છે એટલે મેં કીધું જીપી લખ્યું છે ગિપ્પી લખ્યું છે. ને જો હેમાંસી બેન ભેળ ખાવા બેસી ગયા છે ન્યુ યર પાર્ટી કરે છે. હાલો કોઈને ખાવી હોય તો ભેળ મસ્ત મજાની બની છે જો. અને હારે છે મસ્ત મજાની દાવત જીરા મસાલા સોડા. હાલો તમે બધા પાર્ટી કરવા અને તો જો ન્યુ યર પાર્ટીમાં ભેળ બનાવી છે અને હારે લીધી છે સોડા. તો તમે ન્યુ યર પાર્ટીમાં શું શું કર્યું છે કમેન્ટ કરજો. હેમાંસી બેન કામ્યા બેન કેમ મજા આવે છે ભેળ ખાવાની? કેવી બની? મસ્ત. મસ્ત બની છે ને તો વાંધો નહીં. લાવો માર ખાઈ જાવીશ એટલી લાવો માર ખાઈ જાવીશ લાવો માર ખાઈ જાવીશ લઈ ઠેકાલાલ નથી ખાવી બાપા નથી ખાવી લઈ લે. તો રિયામાં બેઠી આમ જો નથી ખાવી કામ્યા લઈ લે હાલ બાપા માર નથી ખાવી હું ખાવ તો મને પેટમાં દુખે. જો દેખાય દેખાય પણ આ બાજુ દેખાય જ મોઢું આ બાજુ કામ્યા આ બાજુ